ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને કન્યાઓમાં સાક્ષરતા દર વધે તે માટે ઘણી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે। કન્યાઓ પણ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવે અને કન્યાઓનો ડ્રોપઆઉટ દર ઘટે તે માટે સરકાર તરફથી ગત વર્ષે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની જોગવાઈ કરવામાં આવેલ છે। નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર છે। ખાસ કરીને આ યોજના હેઠળ કન્યાઓના બેંક ખાતામાંથી ધોરણ 9 થી 10 સુધી વાર્ષિક રૂપિયા 10,000 અને ધોરણ 11 થી 12 વાર્ષિક 15,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। આ ઉપરાંત નમો સરસ્વતી યોજનામાં ધોરણ 11 અને 12માં કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા માટે મેરિટ સ્કોલરશિપ જાહેર કરવામાં આવેલ છે, જેના અનુસંધાને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવવા માટે રૂપિયા 25,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવેલ છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જૂન 2024થી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે મહત્ત્વની યોજનાઓ બહાર પાડવામાં આવી। ખાસ કરીને 8મામાંથી 9મા ધોરણના અંદર એ ડ્રોપઆઉટ્સ વધુ હતો, એટલે ડ્રોપઆઉટનો દર ઘટે અને વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાના અંદર હાજર થાય અને એક પણ ધોરણ એનું છૂટી ન જાય એ હેતુસર નમો લક્ષ્મી અને નમો સરસ્વતી આ યોજના લાગુ કરવામાં આવી। ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના અંદર જો આ દીકરી પ્રવેશ મેળવે ધોરણ 9ના અંદર તો એને નમો લક્ષ્મી યોજના તળે કોઈપણ પ્રકારની આવક મર્યાદા વિના 9 થી 12 ધોરણ ભણવા માટે 50,000 રૂપિયાની સહાય એ સરકાર દ્વારા આપવામાં આવે છે। અને ખાસ કરીને જે પ્રાઇવેટ શાળા હોય એના અંદર પણ આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે જે બાળકોનો પ્રવેશ મળ્યો હોય એના માટે પણ કોઈ આવક મર્યાદા નથી। એ સિવાયના જે દીકરીઓ છે એ માટે 6 લાખની આવક મર્યાદા છે। 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલી અને વિદ્યાર્થી પણ પોતે આ નમો લક્ષ્મીનો લાભ લઈ શકે છે। અને બીજી મહત્ત્વની યોજના એ નમો સરસ્વતી યોજના। તો નમો સરસ્વતી યોજના એ દીકરા દીકરી બંને માટે છે, એટલે એના અંદર દીકરાને પણ લાભ મળે અને દીકરીને પણ લાભ મળે। ખાસ કરીને સાયન્સ પ્રવાહના અંદર વધુ વિદ્યાર્થીઓ જોડાઈ, ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ વિદ્યાર્થીઓ એ સાયન્સનું શિક્ષણ મેળવે એ માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્ત્વની યોજના નમો સરસ્વતી બહાર પાડવામાં આવી છે। નમો સરસ્વતી અંતર્ગત ધોરણ 11 સાયન્સના અંદર જો વિદ્યાર્થી સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના અંદર પ્રવેશ મેળવે તો એ કુમાર અને કન્યા બંનેને રાજ્ય સરકાર તરફથી 2 વર્ષ માટે 25,000 રૂપિયાની સહાય મળે છે અને એને બંને યોજનાનો લાભ મળશે। એટલે જો સાયન્સ પ્રવાહ લેશે તો એના નમો લક્ષ્મીના પણ 50,000 મળશે અને નમો સરસ્વતીના બીજા 25,000, એમ કરીને ટોટલ 75,000 રૂપિયા એને મળશે। એ જ રીતે જેમ આપણે નમો લક્ષ્મીના અંદર જે રીતે જોગવાઈ છે એ જ રીતે પ્રાઇવેટ શાળાના અંદર 6 લાખની આવક મર્યાદા છે, એટલે 6 લાખથી ઓછી આવક મર્યાદા ધરાવતા વાલી વિદ્યાર્થીઓને આનો લાભ મળે છે। ખાસ કરીને આપણે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે નમો લક્ષ્મીના અંદર કચ્છ જિલ્લાની 28,878 દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે। અને ખાસ કરીને આપણે નમો સરસ્વતીની વાત કરીએ તો એના અંદર 1,898 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે। આ વખતે ખાસ કરીને અમે એડવાન્સના અંદર કેમ્પેન રાખેલું છે કે જેવી અમારી પરીક્ષા 12 તારીખથી શરૂ થઈ રહી છે એ પૂર્ણ થશે એના પછી જેમ ધોરણ 1ના અંદર જે રીતે આપણે સર્વે કરીએ છીએ એ જ રીતે અમે ધોરણ 8ની યાદી કમ્પ્યુટરાઇઝ યાદી જે તે સ્કૂલને આપી દઈશું। એ લોકો દરેકે દરેક ડોર ટુ ડોર વાલીનો સંપર્ક કરશે અને એના 9મા ધોરણ સુધી ખેંચી લાવશે અને આ બંને યોજના વિશે વિદ્યાર્થી વાલીઓને સમજાવશે અને મહત્તમમાં મહત્તમ વિદ્યાર્થીઓ વેકેશન સમયગાળા દરમિયાનના અંદર એ આપણી ધોરણ 9ના અંદર પ્રવેશ મેળવી લે એ માટેનું પ્લાનિંગ અમે કરેલું છે। ખાસ કરીને જે એક આખું અઠવાડિયું આની અમે ઝુંબેશ ચલાવીશું અને ઝુંબેશના અંદર અમારા ટોટલ આચાર્ય અને અમારા એડીઆઈ ઈઆઈ સહિત અમારી આ ઝુંબેશ ખાસ રહેશે અને આ યોજના ખૂબ સારી છે અને એનો પ્રચાર પ્રસાર થાય એ અને દરેક વાલી આનો લાભ લે, દરેક વિદ્યાર્થી આનો લાભ લે એવી અમારી અપીલ છે।